નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 15 સો ટચનું સોનું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયના પાઠ નંબર 15 સો ટચનું સોનુંનો અભ્યાસ કરીશું. સો ટચનું સોનું, સોનું એટલે શુદ્ધ સોનું, પરંતુ અહીંયા સોનું એટલે ઘરેણાંની વાત થઈ નથી, પરંતુ શિક્ષણ એટલે ભણતરની વાત થઈ છે. 100 ટચનું સોનું, શુદ્ધ સોનું એટલે શિક્ષણ. અહીં શિક્ષણ એ શુદ્ધ સોનું છે. શિક્ષણ મનુષ્યના જીવનમાં ક્યાં ક્યાં કેવી રીતે કામ લાગી શકે તેની ચર્ચા આ પાઠની અંદર કરવામાં આવી છે. તો આપણે પાઠની સમજૂતી મેળવતા પહેલાં લેખક પરિચય મેળવી લઈએ. અહીં પાઠના લેખિકા છે સુધા મૂર્તિ અને એમનો સમય 19/8/1950. વિદ્યાર્થી મિત્રો, તમને આ પેરેગ્રાફમાંથી ઘણા બધા પ્રશ્નો પણ થાય, તેથી તમે ખાસ નોંધ લેશો. જેમ કે પાઠના લેખિકા છે સુધા મૂર્તિ. લેખિકા સુધા મૂર્તિએ પ્રસ્તુત પાઠ અંગ્રેજી ભાષામાં લખ્યો છે, પરંતુ એનો અનુવાદ આપણી સમક્ષ ગુજરાતીમાં થયો છે અને એ અનુવાદકનું નામ છે, અનુવાદ કરનાર અનુવાદકનું નામ છે સોનલ મોદી. આ પાઠ પૂરો થાય ત્યાં અંતે આ નામ આપવામાં આવ્યું છે, તો તેના અનુવાદક કોણ છે? સોનલ મોદી. ત્યારબાદ પાઠનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા અને પાઠ લેવામાં આવ્યો છે સંભારણાની સફર સંસ્મરણાત્મક નિબંધમાંથી. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? ટૂંકી વાર્તા. અને તમને થશે કે શીર્ષક 100 ટચનું સોનું એટલે શું, એવો પ્રશ્ન પણ થાય. તો અહીંયા 100 ટચનું સોનું એટલે શુદ્ધ સોનું. ભણતરની વાત અહીં કરવામાં આવી છે. અને તમને એ પ્રશ્ન પણ થાય કે પાઠમાં શાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે? તો ભણતરનું. હવે લેખક પરિચય જોઈશું, લેખિકાનો પરિચય જોઈશું સુધા મૂર્તિનો. કર્ણાટકના શીગાંવમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા ઉપરાંત ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. એટલે તેમણે ખાસ કરીને કન્નડ અને અંગ્રેજી ભાષામાં સાહિત્ય લખ્યું છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે. ડોલર વહુ, મનની વાત, સંભારણાની સફર, મહાશ્વેતા, બોરસલ્લીની પાનખર તે તેમના સંસ્મરણાત્મક નિબંધોના પુસ્તકો છે. અહીં સંસ્મરણાત્મક એટલે લેખકના જીવનમાં જે યાદગાર અનુભવો થયા હોય તેમના વિશેની માહિતી આ નિબંધમાં આપવામાં આવે. અને ખાસ કરીને એમની સંભારણાની સફરમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. સામાજિક સેવાના પ્રદાન માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. પ્રસ્તાવના વાંચીશ. એક ગરીબ વિધવા કુટુંબમાં ભણતરનું મહત્ત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે. એક ગરીબ વિધવા સ્ત્રીનું ઉદાહરણ અહીંયા આપ્યું છે. એટલે કે એક ગરીબ વિધવા સ્ત્રી જે પોતે ભણી નથી શકતી પણ ભણતરનું મહત્ત્વ સમજે છે અને પોતાના દીકરાને ખૂબ ભણાવે છે, મહેનત મજૂરી કરે છે અને પોતે વિધવા છે અને પુત્રનું નામ છે અયપ્પા. તો એને ખૂબ મહેનત કરીને ભણાવે છે. જે દીકરો ભણતરથી આગળ વધી અનેક હોટલનો માલિક બને છે. હવે દીકરો ખૂબ ભણે છે અને હોટલનો માલિક પણ બને છે. અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુટુંબના બોલ પર પોતાના વતન ગામ આવી શાળાઓ બનાવે છે. એટલે કે પોતાનો દીકરો જે કુટુંબમાં હતી એ કુટુંબમાંનો દીકરો અયપ્પા, અને અયપ્પા બહુ મોટા હોટલના માલિક બને છે. પણ એ પોતાની માતાનું સ્વપ્ન પૂરું કરવા માટે, એટલે કે વતન અને ગામમાં શાળાઓ બનાવવાની હોય એ સ્વપ્ન પૂરું કરવા માટે એ શું કરે છે? તો એ અયપ્પા એના દીકરાને હોટલ સોંપીને પોતે ગામમાં આવી જાય છે. અયપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે માં, આખું જીવન દુઃખો સહન કર્યા, તો હવે સોનાના જેટલા દાગીના ઘડાવવા હોય એટલા ઘડાવ. અયપ્પા કહે છે,
પોતાની માતાને કે આજ સુધી તે મને ખૂબ મહેનત મજૂરી કરીને ભણાવ્યું છે, બહુ દુઃખો સહન કર્યા છે અને પોતે પણ સારું ખાઈને મને સારું ખવડાવીને પોતે સૂકો રોટલો ખાધો છે અને મને ખૂબ દુઃખ સહન કરીને ભણાવ્યો છે, તો હવે મારી પાસે બહુ બધા પૈસા છે, મારી પાસે બહુ બધું છે, તો તારે જેટલા સોનાના દાગીના ઘડાવવા હોય એટલા ઘડાવ. કારણ કે કુટુંબમાએ એમને ભણાવવા માટે ઘણા બધા પોતાના ઘરેણાઓ વેચી નાખ્યા હતા. એટલે અહીંયા અયપ્પા કુટુંબમાને ઘરેણાં બનાવવાનું કહે છે સોનાના. તો કુટુંબમાં જવાબ આપે છે, બેટા 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે, એટલે મારા માટે તો શુદ્ધ સોનું, સારું સોનું એક જ છે. કયું? ભણતર. આમ આ વાર્તામાં ભણતરનું મહત્ત્વ રજૂ થયું છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પ્રસંગ સંભારનાની સફર માટે લેવામાં આવ્યો છે. કઈ ભાષામાં લખાયેલો આ પાઠ? અંગ્રેજીમાં. અને કઈ ભાષામાં અનુવાદ થયો? ગુજરાતીમાં. હવે આપણે પાઠની સમજૂતી મેળવીશું. ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડાઓમાં જવું પડે. ભારતમાં અતિથિ દેવોની ભાવના, અતિથિ દેવો ભવ એટલે આતિથ્ય ભાવના, મહેમાન, એટલે કે મહેમાનને, અતિથિને દેવ સમાન ગણવા. અને એ ભાવના જો ખરા અર્થમાં જોવી હોય તો ક્યાં જવું પડે? ગામડાઓમાં. તમે જોયું હશે કે ગામડાઓમાં દરેક ગામડાઓના વ્યક્તિઓ જે છે તે આપણને આગતા સ્વાગતા કરે છે, ખૂબ સંભાળ લે છે, સાચવે છે આપણને, અને કંઈની પણ અપેક્ષા રાખતા નથી. આપણા ભારતની સંસ્કૃતિ પ્રમાણે ગામડાઓમાં જાઓ તો અતિથિ દેવો ભવની ભાવના ખરેખર જોવા મળે. જેમ ખોડું વધારે ગરીબ એમ એ ભાવના વધારે મજબૂત. ખોડું એટલે ઘર, જેમ ઘર જેટલું ઘર નાનું તે અને વધારે ગરીબ એટલી ભાવના મજબૂત. એટલે જેટલા નાના ઘરમાં તમે જશો ત્યાં ખરેખર પ્રેમ, આદર અને સત્કાર જોવા મળશે. ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે. વળી ખરો આનંદ તો એ વાતનો હોય કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા ન હોય. ખરો આનંદ એ કે આપણે ત્યાં જઈએ તો એ લોકો આપણી આગતા સ્વાગતા કરે, પ્રેમ કરે, સત્કાર કરે, આપણી મદદ કરે. પરંતુ એના સામે આ સાચુકલા એટલે સાચા દિલના માણસોની આપણી સામે કોઈ અપેક્ષા કે ઈચ્છા હોતી નથી. સ્વાર્થ વગર એ લોકો આદર સત્કાર આપણો કરે. એટલે આ પેરેગ્રાફમાં એવું સમજાવ્યું છે કે જો અતિથિ દેવો ભવની ભાવના એટલે કે સારું આતિથ્ય જોવું હોય તો તે ક્યાં જોવા મળે? ગામડાઓમાં. એ લોકો કોઈની પણ અપેક્ષા રાખ્યા વગર આદર સત્કાર કરે. એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી. હવે હું એટલે કોણ? તો સુધા મૂર્તિ. હવે સુધા મૂર્તિ કનારા જિલ્લાના નાનકડા રૂપકડા એટલે એકદમ નાનું અને સુંદર ગામ, ત્યાં શાળાના સમારંભમાં હાજરી આપવા જાય છે. એટલે શાળાની અંદર કોઈ સમારંભ કાર્યક્રમ યોજાયો છે, ત્યાં એમણે હાજરી આપવાની છે. એકદમ નાનું ગામ, અરબી સમુદ્રને કાંઠે આવેલ ગામ. અહીંયા એ ગામનું વાતાવરણ રજૂ થયું છે. અરબી સમુદ્રને કાંઠે આવેલ ગામ, અરબ સાગરના કિનારે કાંઠે એટલે કિનારે આવેલું નાનકડું ગામ. કેવું? તો સાવ ઠંડુ, કાળ જાણે થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસદે ઘડ્યું હોય તેવું લીલુંછમ છેવાડાનું ગામ. એટલે કે કાળ એટલે સમય જાણે રોકાઈ ગયો હોય અને ભગવાને ફુરસદથી બનાવ્યું હોય એવું એકદમ સરસ સુંદર લીલુંછમ રૂપાળું ગામ. છેવાડાનું એટલે અંતનું ગામ, અંતે આવેલું. કનારા જિલ્લામાં એકદમ અંતમાં અરબી સમુદ્રના કિનારે આવેલું, સાવ ઠંડુ કિનારા પર આવેલું છે. દરિયો લાગે છે એટલે ઠંડુ અને જાણે ફુરસદે ભગવાને બનાવ્યું હોય તેવું ત્યાંનું હતું વાતાવરણ. તમને એ પ્રશ્ન થાય, એક પણ હોટલ ન મળે. સ્વાભાવિક છે, ગામ છે એટલે ત્યાં હોટલ ન મળે, રહેવા માટે જગ્યા હોય નહીં. નાનકડી શાળાના એ જે મુખ્ય શિક્ષક હતા તે અપરિણિત હતા. અપરિણિત એટલે લગ્ન ન થયા હતા. હવે એ શાળામાં એક શિક્ષક હતા, મુખ્ય શિક્ષક, પણ એના લગ્ન થયા હતા નહીં. તેઓ કોઈના ઘરે ભાડાના રૂમમાં રહેતા. તેથી એમણે મને ધીમેથી કહ્યું, મેડમ, આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા અને સજ્જન છે. હવે એ જે અપરિણિત શિક્ષક હતા તે એમના ઘરે લેખિકાને રાખી શકે તેમ નથી. એટલે કારણ કે પોતે ભાડાના રૂમમાં રહેતા હતા અને તે એટલા માટે ધીમેથી કહે છે કે મેડમ, તમારે અહીંયા જે શાળાના મેઇન મુખ્ય દાતા અને ચેરમેન છે
એટલે જે એના ટ્રસ્ટી છે તે ખૂબ ભલા અને સજ્જન છે, એટલે સારા વ્યક્તિ છે ને ભલા માણસ છે, તો તમને એમના ઘરે રહેવું ફાવશે, એટલે તમારે એમના ઘરે રહેવું પડશે, અહીંયા એમનાથી રહેવાશે નહીં. તો શું ફાવશે? અને એનું રહેવાનું કારણ શું હતું? કારણ કે આજે વરસાદ ઘણો છે, નદીમાં તો ઘોડાપૂર ઉમટ્યા છે, એટલે આજની રાત તો આપે અહીં જ રોકાઈ જવું પડશે. વરસાદ ઘણો બધો હતો. ઘોડાપૂર એટલે જાણે ઘોડાના વેગ જેવો પ્રવાહ નદીમાં ઉમટી પડ્યો હતો, એટલે નદી પણ ઓળંગી શકાય, ક્રોસ કરી શકાય એમ ન હતું. એટલે આજની રાત લેખિકાએ ગામમાં જ રોકાવાનું આવે છે, પરંતુ પેલા અપરિણિત શિક્ષકને ત્યાં રહી શકાય એમ નથી. એટલે શિક્ષકોની સલાહ આપે છે, શાળાના ચેરમેન અને મુખ્ય દાતા એની સલાહ આપે છે, અને ત્યાં રહેવાનું ફાવશે કે કેમ એમ પૂછે છે. ત્યાર પછી તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અળવું તો લાગે. લેખિકાને એવું લાગે છે કે કુટુંબ એકદમ અજાણ્યું છે, હું ઓળખતી નથી, જાણતી નથી, એટલે અળવું એટલે અઘરું તો લાગે, પણ બીજો કોઈ વિકલ્પ ન હતો. પણ બીજો કોઈ વિકલ્પ જ નહીં હતો, ત્યાં જ રહેવું પડે એમ હતું. એવામાં તો શાળાના ચેરમેન શ્રી અયપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા. હવે જેને ત્યાં રહેવાનું હતું, શાળાના જે મુખ્ય દાતા અને ચેરમેન હતા, જે ટ્રસ્ટી હતા, તેનું નામ હતું અયપ્પા. અને એ અયપ્પા હાથમાં મોટી કાળી છત્રી. જો અત્યારની સંસ્કૃતિ એ લોકો શું પહેરે છે? લુંગી પહેરે છે, અને છત્રી તો હાથમાં હોય જ છે, કારણ કે બારેમાસ વરસાદ પડતો રહે છે. એટલે અયપ્પા મોટી કાળી છત્રી લઈને બીજા હાથમાં લુંગી પકડીને સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા. હું તેમની સાથે એમના ઘરે પહોંચી. લેખિકા એમના ઘરે જાય છે. ઘર ઘણું જ વિશાળ હતું. હવે આ પેરેગ્રાફની અંદર અયપ્પાના ઘરનું વર્ણન છે. જુઓ, અયપ્પા એક મોટા ટ્રસ્ટી છે, ચેરમેન છે, બહુ પૈસાવાળા છે, પરંતુ એમનું ઘર જુઓ, ઘર ઘણું વિશાળ એટલે બહુ મોટું, પરંતુ તદ્દન સાદું છતાંય સગવડવાળું. એકદમ સાદું, પણ સગવડ બધી. કોઈ ઠાઠ ભપકો નહીં, વધારે કોઈ મોટો ભપકો નહીં, કે આ શણગાર કે પેલું શણગાર એવું કંઈ જ નહીં. ફક્ત મોટું, સાદું અને બધી સગવડ. એક તરફ મોટો કોઠાર એટલે અનાજ ભરવાની જગ્યા. એક તરફ મોટો કોઠાર હતો, તથા ઘરની પછવાડે નારિયેળ તથા વાડીમાં ઉગતા શાકભાજી સંઘરવા માટેની કુંડી હતી. હવે ઘરની પાછળના ભાગે નારિયેળ અને વાડીમાં ઉગતા શાકભાજી, એટલે એમની જે ઘણી ખેતરો અને વાડી હતા, એમાં જે શાકભાજીઓ ઉગતા હતા તે, તેમજ નારિયેળ, એ સંઘરવા માટેની એક મોટી કુંડી બનાવેલી હતી એક બાજુ, તો બીજી બાજુ હતો મોટો કોઠાર એટલે અનાજ ભરેલું હતું, અનાજ ભરવાનું સ્થાન તે ભરેલું હતું. મેંગ્લોરી નળિયાની છત, નળિયા હતા, નળિયાને તમે મરાઠીમાં કૌલ કહી શકો. મેંગ્લોરી નળિયા હતા, ઉપર જે છત હતી એ નળિયાની હતી. ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની, ફરસ નીચે જે હતી તે લાલ ચટક હતી અને રેડ ઓક્સાઇડની. વરસાદ એવો સાંબેલાધાર પડતો હતો કે પગની પાની પર પથરાની માફક ફોરા વાગતા હતા. વરસાદ એટલો જોરથી પડતો હતો, સાંબેલાધાર એટલે એટલો જોરથી પડતો હતો કે પગની પાની પર પથરાની માફક, પગની પાની એટલે પગની નીચેના ભાગે પથ્થરની માફક ટીપા, ફોરા એટલે ટીપા વાગતા હતા. અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અયપ્પાના પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા. હવે લેખિકા પેલા અયપ્પાની સાથે એમના ઘરે જાય છે. ત્યાં પ્રવેશતાની સાથે જ એમના પત્ની એમનું સ્વાગત કરવા માટે દરવાજા પાસે આવી ગયા છે. કેટલા વર્ષના છે? તો 60 વર્ષના, ખૂબ જ ભાવુક ભદ્ર સન્નારી જણાયા. 60 વર્ષના હતા અને ખૂબ ભાવુક અને ભદ્ર એટલે સભ્ય સન્નારી હતા, ખૂબ ભાવનાશીલ હતા. હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુરા સ્મિતથી એમણે મને પળભરમાં જ વશ કરી લીધી. હાથમાં તરત જ રૂમાલ આપી દે છે, ટુવાલ આપી દે છે, કારણ કે ભીનાઈને આવ્યા છે, અને સ્મિત સાથે, એકદમ સ્મિત સાથે એમને પ્રેમથી સત્કાર કરે છે, જેથી લેખિકા એમના વશ થઈ જાય છે. મને કહે, બહેન જરા ડીલ લૂછી કાઢો. ડીલ એટલે અહીંયા શરીર. બહેન જરા શરીર તમારું સાફ કરી દો, લૂછી લો. જમવાને હજુ અડધો 1 કલાકની વાર છે, એટલે કે જમવાની બહુ વાર છે, અડધો કલાકની વાર છે, એટલે જમવાનું પણ એમના માટે તૈયાર થઈ ગયું છે. જો તમે અહીંયા જોઈ શકો કે ગામડાઓની અંદર જાઓ તો અતિથિ દેવો ભવની ભાવના જોવા મળે. તો જુઓ અહીંયા લેખિકાને એનો અનુભવ થાય છે. લેખિકા અનુભવ કરે છે
કે એમને તરત જ પૂછ્યા વગર જ અયપ્પા લેવા માટે આવી જાય છે. એમનું ત્યાં રાત્રિ રોકાણ કરવા માટે એમને લેવા માટે આવી જાય છે. પછી જેવા ઘરે પહોંચે છે ત્યાં એમને સત્કાર સ્વાગત માટે પણ તૈયાર છે. એમનું માટે જમવાનું પણ બનાવી દીધું છે અને સ્મિત સાથે એમનું સ્વાગત કરવામાં આવે છે. એમની પત્ની સ્વાગત કરે છે હાથમાં રૂમાલ લઈને, ટુવાલ લઈને. શું કહે છે કે તમારી બેગ અંદર રૂમમાં છે, એટલે કે બેગ પણ મુકાઈ ગઈ છે અને એમના માટે રૂમ પણ તૈયાર થઈ ગયો છે. આ હતી અતિથિ દેવો ભવની ભાવના. હું ફ્રેશ થઈ કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવી. વિશાળ રૂમમાં જમનારા અમે 4 જ હતા. હવે લેખિકા ફ્રેશ થઈ જાય છે, કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવે છે જમવા માટે. વિશાળ રૂમમાં જમનારા અમે 4 જ હતા. જમવા માટે આટલા મોટો રૂમ, પણ જમવા માટે 4 જ વ્યક્તિઓ. કયા કયા? તો શ્રી અયપ્પા, તેમના પત્ની, શ્રી અયપ્પાના વયોવૃદ્ધ બા કુતમ્મા અને હું, એટલે કે લેખિકા, અયપ્પા, અયપ્પાના પત્ની, અયપ્પાના વયોવૃદ્ધ બા કુતમ્મા અને લેખિકા પોતે. એમ કરીને 4 જણા વિશાળ રૂમમાં જમનારા હતા. જમીન પર કેળના પાન પાથરવામાં આવ્યા. તમે કેરળ, કર્ણાટક સાઈડ જોશો તો ખાસ કરીને કેળના પાનમાં જમવાનું હોય છે એ લોકોનું, એટલે કેળના પાન પાથરવામાં આવ્યા જમીન પર. અમે સામે ચટાઈઓ પર બેસી ગયા. ચટાઈ પાથરવામાં આવી, તેના પર બેસીને જમવાનું હતું. રસોઈયો અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. લેખિકા જોઈ છે કે કુતમ્માના ઘરે રસોઈયો ભાણામાં વિવિધ, ભાણું એટલે પેલા જે કેળ પાથરેલા હતા, જે ડીશ કહેવાય તે, અને વિવિધ વ્યંજનો એટલે વાનગી, જુદી જુદી પ્રકારની વાનગીઓ પીરસતો હતો. એટલે મહેમાન આવ્યા છે તો એમના માટે અલગ અલગ પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવી. વાનગીઓનું વૈવિધ્ય એટલું બધું હતું કે મને તો મૂંઝારો થઈ ગયો. મૂંઝારો એટલે મૂંઝવણ. એટલી બધી જુદી જુદી વાનગીઓ બનાવી હતી કે લેખિકાને મૂંઝવણ થઈ જાય છે કે શું શરૂ ક્યાંથી કરું, ક્યાંથી ખાવું. એટલે અહીંયા એમના માટે ઘણી બધી વસ્તુઓ પણ બનાવવામાં આવી છે મહેમાન માટે. આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર. અન્નપૂર્ણા એટલે અન્નના દેવી અન્નપૂર્ણા. જાણે એવું લાગ્યું કે જે પેલા કુટુંબમાં હતા એ અન્નના દેવી હતા. એમણે ઘણું બધું જમવાનું બનાવ્યું હતું. મને મારા બા યાદ આવી ગયા. લેખિકાને પોતાના બા યાદ આવી જાય. મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં હતો. લેખિકાને પહેલે માળે ગેસ્ટ રૂમમાં રહેવાનું હતું. પણ જમ્યા પછી મેં બા સાથે વાતો કરવા માંડી. પણ જમી લીધા પછી લેખિકા કુટુંબમાં, બા એટલે કુટુંબમાં સાથે વાતો કરવા માંડે છે. એટલે બા મને કહે, ઉપલા માળે એકલી સુવા કરતાં મારી સાથે જ સૂઈ જા. એટલે કે ઉપરના ગેસ્ટ રૂમમાં એકલી શું, એના કરતાં તું મારી સાથે જ સૂઈ જાય. લાગણી બંધાઈ ગઈ હતી કુટુંબમાંને લેખિકા સાથે. અને લેખિકાને પણ બા સાથે વાતો કરવાની ઘણી ઈચ્છા હતી, ગમતું હતું. અલગ-મલકની વાતો કરતાં નીંદરે વહેલી આવશે. એટલે કે આપણે એકબીજા સાથે વાત કરીશું તો સારી ઊંઘ પણ આવશે. મને પણ તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયો હતો. લાગણી તંતુ એટલે પ્રેમરૂપી તાંતણો, કે એમની સાથે લાગણી બંધાઈ ગઈ હતી. એટલે લેખિકાને પણ એમની સાથે ગમતું હતું. મેં જરા આડે પડખે થઈ તેમને પૂછ્યું, બા, તમારી વાતો પરથી તમે તો એ જમાનામાં ભણેલા હોય એવું લાગે છે. લેખિકા પૂછે છે કે બા, મને તો તમે એવી રીતે વાતો કરો છો કે મને એવું લાગે છે કે તમે તો એ જમાનાના ભણેલા છો. કુટુંબમાં નિશાસો નાખ્યો. નિશાસો નાખવો એટલે દુઃખ થવું. કુટુંબમાંને દુઃખ થાય છે. શું કહે છે? નારે બહેન, અમે તો બહુ જ ગરીબ હતા. એટલે કે અમે બહુ જ ગરીબ હતા. હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં માળી સાથે મજૂરીએ જતી. પોતાના જૂના દિવસો યાદ કરે છે. કુટુંબમાં દુઃખથી શ્વાસ રૂંધાય છે, દુઃખ થાય છે અને કહે છે કે અમે તો બહુ જ ગરીબ હતા અને નાનપણથી જ, બાળપણથી, એટલે જે પોતે નાના હતા ત્યારે એક શાળામાં સાહેબના બાગમાં, એક શાળાના જે સાહેબ હતા તેના બગીચામાં માળી સાથે મજૂરીએ જતી. એટલે બાગમાં મજૂરી કરવા જતા હતા કુટુંબમાં. ભણવાનો તો બહુ અભરખો હતો. અભરખો એટલે ઈચ્છા, કે ભણવાની તો બહુ જ ઈચ્છા હતી. મારા બાપાએ પછી તો મને નાની જ પરણાવી દીધી. પરંતુ કુટુંબમાંના પિતાજીએ એને બાળપણમાં જ લગ્ન કરાવી દીધેલા. પરણાવી દીધી. એટલે આ દીકરો નાનપણમાં જ જન્મ્યો. એટલે બહુ નાની ઉંમરે કુટુંબમાંને દીકરાનો જન્મ આપ્યો હતો. કુટુંબમાંએ દીકરાને જન્મ આપ્યો.
ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું અભણ રહી પણ અયપ્પાને ભણાવીશ. ત્યારથી મનમાં ગાંઠ વાળવી એટલે નિશ્ચય કરવો કે હું ભલે અભણ રહી પણ મારા છોકરા અયપ્પાને ભણાવીશ. છોકરાનું નામ હતું અયપ્પા. મેં ને મારા વરે અને સારું ભણતર આપવા માટે એ જમાનામાં કુટુંબ નિયોજન અપનાવેલું. એટલે કે એમના પતિ સાથે એમણે નક્કી કરેલું કુટુંબ નિયોજન અપનાવેલું. બાળક એક જ રાખવાનું. બહુ વસ્તાર ભેળો કરીએ તો એકેયમાં ભલીવાર ન આવે, ખરું ને? બહુ વસ્તાર એટલે કે કુટુંબ, વિસ્તાર, મોટું કુટુંબ. એટલે કે બહુ બધા બાળકો રાખે, ભેળો કરવું એટલે ભેગા કરવું રાખે તો એકેયમાં ભલીવાર ન આવે. એટલે કે એકને પણ આપણે સારી રીતે સાચવી શકીએ નહીં. તે જમાનામાં જો આ અભણ સ્ત્રી આવી વાતો કરે તે બહુ મોટી વાત કહેવાય, ભણેલા જેવી વાત કહેવાય. કે જે સ્ત્રી ભણેલી જ નથી એને કુટુંબ નિયોજન શું ખબર નથી, વિસ્તાર ભેગો કરવો એ પણ ખબર નથી, છતાં પણ એ ભણેલા જેવી વાતો કરીને સમજીને કહે છે કે એક જ બાળક રાખવું, વિસ્તાર ભેગો કરવો નહીં અને ખૂબ ભણાવવું બાળકને, એવો નિશ્ચય પણ એમણે કરેલો. બાની વાત કેટલી સાચી હતી. લેખિકાને બાની વાત ખૂબ ખરેખર સાચી લાગે છે. ખરેખર એ સમજવા જેવી વાત છે કે બહુ બધા બાળકો હોય તો એકને પણ આપણે ભણાવી શકીએ નહીં, માટે એક જ બાળક રાખવું એવું કુટુંબમાં માનતા હતા. મેં ને મારા વરે મહેનત કરવા માંડી. મહેનત એટલે મહેનત કરવા માંડી. શાના માટે? અયપ્પાને ભણાવવા માટે. પણ દેવનું કરવું, પણ ભગવાનનું કરવું. તે આ અયપ્પા 5 વર્ષનો થયો તે એમને એરું આભળ્યું. એરું એટલે સાપ અને આભળવું એટલે કરડવું. કે અયપ્પા હજુ 5 વર્ષનો થયો નહીં કે એમના પતિને કુટુંબમાંના પતિને, અયપ્પાના પિતાને સાપ કરડ્યો. સાપ એવો ઝેરી હતો કે પાણી માંગવાય ન રહ્યા. બહુ ઝેરી સાપ હતો એટલે પાણી પીવા પણ રહેતા નથી, તરત જ ત્યાં મૃત્યુ થાય છે. તોય મેં એમને વચન આપેલું, તમારે ચિંતા કરશોમાં, એક ભવમાં 2 ભવ નહીં કરું. એટલે કે એક ભવમાં 2 ભવ નહીં કરું મતલબ કે આ સંસાર માંડ્યો છે, બીજો સંસાર નહીં કરું, એટલે બીજા લગ્ન નહીં કરે. કે તમે ચિંતા કરશો નહીં, હું અયપ્પાને ભણાવીશ અને બીજો સંસાર કરીશ નહીં. ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ. અહીંયા ગગો એટલે અયપ્પા, કે એને ભણાવીશ અને એને મોટો બનાવીશ, પગભર કરીશ. બાને ગળે ડૂમો બાજ્યો. એટલે આ વાત કરતાં બાના હૃદય ભરાઈ આવે છે, એને દુઃખ થાય છે. ડૂમો બાજ્યો એટલે હૃદય ભરાઈ આવવું. એટલે અહીંયા પોતાના જૂના દિવસો યાદ કરે છે કુટુંબમાં, અને કેવી રીતે અયપ્પા મોટો કરેલો અને કઈ રીતે અયપ્પાના પિતાનું મૃત્યુ થયેલું એ અહીંયા દર્શાવ્યું છે. પછી મેં ઊભા થઈને કુટુંબમાંને પાણી પાયું. લેખિકા ઊભા થઈને કુટુંબમાંને પાણી આપે છે. બા સહેજ સ્વસ્થ થઈને કહે, મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો. કે જે અયપ્પા છે એ તો બહુ હોશિયાર નીકળ્યો. 12 વર્ષનો થયો ને મુંબઈ ઉપડ્યો. એટલે 12 વર્ષનો જ થયો અને આગળ ભણવા માટે ક્યાં જાય છે? મુંબઈ જાય છે. કારણ કે આગળ ભણવા માટે અહીંયા ગામડામાં સ્કૂલ હતી નહીં. મને જતાં કહે, માં તું ચિંતા ન કરીશ. એટલે કે માં તું મારી ચિંતા કરીશ નહીં, હું ચોક્કસ ભણીશ. ત્યાં એને હોટલમાં કપ રકાબી વિછળવાની નોકરી મળી ગઈ. એટલે કે માને વચન આપીને ગયો કે હું ચોક્કસ ભણીશ, તું મારી ચિંતા કરીશ નહીં. અને ત્યાં મુંબઈ જાય છે. મુંબઈમાં પહેલાં તો એ ભણવા માટે પૈસા ભેગા કરવાના હોય છે, એટલે હોટલમાં કપ રકાબી વિછળવાની નોકરી. વિછળવું એટલે સાફ કરવું. એટલે કપ અને પ્લેટ, ચાની કીટલી પર કપ અને પ્લેટ સાફ કરવાની નોકરી મળી. ધીરે ધીરે શેઠનો વિશ્વાસ જીતી લીધો. એટલે જે શેઠ હતા દુકાનના એનો વિશ્વાસ જીતી લીધો. એટલે શેઠે ચાય પાવ તરીકે આજુબાજુની ઓફિસોમાં કીટલી ફેરવતો કરી દીધો. વિશ્વાસ જીતી લઈને શેઠે ચાય પાવ એટલે ચાય આપનાર, પાવ નહીં, ચાય આપનાર કે વેચનાર, ચાય વેચનાર તરીકે બધી ઓફિસોમાં એને કીટલી લઈને ફેરવતો કરી દીધો. એટલે કે હવે જે ડીશ સાફ કરતો હતો, કપ અને પ્લેટ સાફ કરતો હતો, એના જગ્યા પર હવે એ જાતે જ ચાય વેચે છે. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મૂંગાવીરાની નિશાળમાં ભણવાનું ચાલુ કર્યું. હવે એણે આગળનો અભ્યાસ ચાલુ કર્યો. જે પૈસા મળતા હતા, જે પગાર મળતો હતો અને બક્ષિસ તરીકે પણ જે પૈસા હતા એ બધા ભેગા કરી રાખ્યા. અને પછી રાતની શાળામાં, એટલે દિવસે નોકરી કરે અને રાત્રે મૂંગાવીરા નામની શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. એટલે આગળ 10મું ધોરણ ભણવા માટે એ મૂંગાવીરા સ્કૂલમાં જાય છે. રાત્રિ શાળામાં એડમિશન લે છે. ત્યાં ભણવાનું એ ચાલુ રાખે છે.
ત્યાંથી મેટ્રિક પાસ થયો, ટકા સારા આવ્યા એટલે હોટલના માલિકે એને ક્લાર્ક તરીકે રાખી દીધો. હવે ત્યાં એ મેટ્રિક પાસ થઈ ગયો એટલે ધોરણ 10 પાસ થઈ ગયો. સારા ટકા આવ્યા એટલે એને બધું ગણતરી કરતાં આવડી ગયું એટલે હોટલના માલિકે હવે એને ક્લાર્ક તરીકે એટલે કે ખુરશી પર બેસાડી લીધો અને હવે એણે ચાય વેચવાની નહીં પણ ફક્ત ગણતરી કરવાની હોટલના ક્લાર્ક તરીકે રાખી લીધો. નોકરીની નિરાંત થઈ એટલે એણે રાતની કોલેજમાં નામ લખાવ્યું. હવે નોકરીમાં એને નિરાંત થઈ ગઈ. કેમ નિરાંત થઈ ગઈ? કારણ કે હવે એણે કંઈક વેચવા જવાની કે વધારે મહેનત નહીં કરવાની, ફક્ત ક્લાર્ક તરીકે નું જ કામ કરવાનું. એટલે હવે એની નિરાંત થતાં એ રાતની કોલેજમાં નામ નોંધાવ્યું. એટલે કે રાત્રે કોલેજ કરવાનું નક્કી કર્યું. કોલેજ પતાવીને તરત જ મુંબઈમાં હોટલ ચાલુ કરી. કોલેજ પણ પૂરી થઈ ગઈ, રાત્રે કોલેજમાં પણ પાસ થઈ ગયા. હવે મુંબઈમાં પોતે જ હોટલ ચાલુ કરી. 12 વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો હુનર શીખી ગયેલો. એટલે કે એમણે જે પેલા શેઠ હતા એ શેઠને ત્યાં કેટલા વર્ષ નોકરી કરી? 12 વર્ષ. અને એ 12 વર્ષની અંદર એમણે મેટ્રિક પણ પાસ કર્યું, 12 પણ પાસ કર્યું, કોલેજ પણ કરી દીધી. અને કોલેજ કર્યા પછી એણે એ હોટલમાં કામ કરીને બધો જ હુનર એટલે કળા, 12 વર્ષ કામ કરીને બધી કળા શીખીને પછી પોતાની જાતની હોટલ ચાલુ કરી. એના જૂના શેઠે અમારી હોટલનું ઉદ્ઘાટન કરેલું. જે શેઠ હતા તેમણે જ અયપ્પાની નવી હોટલનું ઉદ્ઘાટન પણ કરેલું. આજે અમારે ઘર જેવા સંબંધ છે. એ શેઠ સાથે ઘર જેવા સંબંધ છે. 12 વર્ષ એમને ત્યાં નોકરી કરેલી અને જાતે હવે કરીને અયપ્પાએ પોતાની હોટલ ચાલુ કરી. હોટલનું ઉદ્ઘાટન પણ પેલા શેઠે જ કરેલું અને એ શેઠ સાથે પણ એમને સારા સંબંધ છે. તો લેખિકા કહે છે, બા અયપ્પા અહીં ગામડે કેમ રહે છે? તો મુંબઈમાં આટલી બધી હોટલો છે તો લેખિકા એમ કહે છે કે અહીંયા ગામમાં કેમ રહે છે અયપ્પા? કુટુંબમાંના ભરાવદાર મોં પર સીડું સ્મિત રેલાયું. સીડું એટલે શાંત, સ્મિત મીઠું સ્મિત રેલાયું. ભરાવદાર મોઢું એટલે જાણે મોઢા પર થોડો ગર્વ હતો. તેમનો ગર્વ અછતો ન રહ્યો એટલે દેખાતો હતો, છતો થતો હતો. મને કહે પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટલો ખોલી. કહે છે લેખિકાને ગર્વથી બા કે અયપ્પાએ તો ઘણી બધી હોટલો ત્યાં ખોલી. મને ત્યાં બોલાવી લીધી પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોઠ્યું. મને પણ ત્યાં મુંબઈ બોલાવી પણ મને ત્યાં ગમ્યું નહીં. ગોઠવું એટલે ગમવું નહીં. હું તો આ ધરતીની પેદાશ એટલે કે મારો જન્મ તો અહીંયા થયેલો, આ ધરતી પર પોતાનું વતન એને મારા દેશ, મારા ખોરાક ને ભાષા વગર મુંબઈમાં વહમું લાગે. વહમું એટલે વસમું એટલે કે મને મારો દેશ એટલે કે પોતાનું વતન યાદ આવતું હતું, પોતાનું ગામ, પોતાનો ખોરાક, ભાષા એ બધું યાદ આવતું હતું. એમને મુંબઈમાં ગમતું હતું નહીં, પોતાનું વતન જ યાદ આવતું હતું. હાસ તો બા અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ઘરીયસી. શું કહે છે લેખિકા? હા બા, તમારી વાત સાચી છે કે મારા દાદા પણ મને નાનપણમાં આ શ્લોક કહેતા હતા, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ઘરીયસી. એટલે કે પોતાની માતૃભૂમિ જ સ્વર્ગથી પણ ગર્વ આપનારી છે, ગૌરવ આપે છે, ગૌરવ ભરી હોય છે. આપણી માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે અથવા સ્વર્ગ જેવી ગૌરવ આપનારી છે. માતૃભૂમિથી મીઠું કાંઈ જ નથી. જે છે આપણી માતૃભૂમિ છે. સ્વર્ગથી અધકેરી હોય તો જન્મભૂમિકા, સ્વર્ગથી પણ અધકેરી એટલે અલગ હોય તો તે છે આપણી જન્મભૂમિ, માતૃભૂમિ. એટલે કુટુંબને મુંબઈમાં ગમતું હતું નહીં, એમને પોતાની માતૃભૂમિ, પોતાનું વતન યાદ આવતું હતું. કુટુંબમાં કહે, તું તો બહેન ભણેલી એટલે તને આવું બધું રૂપાળું બોલતા આવડે. કુટુંબમાં લેખિકાને શું કહે કે તું ભણેલી છે એટલે તને આ બધા શ્લોક વગેરે સંસ્કૃત બોલતા આવડે છે, પણ મને તો મારો અંતરાત્મા સાદ કર્યા કરે. પણ મને તો મારો અંતર, મારું હૃદય, મારી આત્મા એક જ અવાજ કરે, તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર. બસ મને તો એટલું જ મનમાં નિશ્ચય હતો. અમારું અંતર, મારું હૃદય એ જ કહેતું હતું કે મારે ગામ જવું જોઈએ અને મારા ગામ જઈને મારા માણસો, જે લોકો, જે વિદ્યાર્થીઓ બધી સુવિધાઓથી પર રહે છે એટલે કે સુવિધાઓ એમને મળતી નથી, તો ત્યાં જે નિશાળ છે, નિશાળ માટે પણ શાળાએ બીજા આગળના ધોરણ ભણવા માટે બાળકોએ બહાર જવું પડે છે. તો તે જ્યાં સુવિધા ઉપલબ્ધ નથી, સુવિધા
કરવા માટે, પોતાના ગામનું વિસ્તાર કરવા માટે, પોતાના ગામને સુધારવા માટે કુટુંબમાંને એવું અંતરાત્મા સાદ કરતો હતો, અવાજ કરતો હતો કે હું મારા ગામ જાઉં અને મારા માણસો માટે કંઈ કરું, તો જ આ જન્મારો લેખે લાગે, તો જ મારો જન્મ સફળ થાય. મેં તો અયપ્પાને વાત કરી અને પોતાનું સ્વપ્ન પૂરું કરવા માટે અયપ્પાને કહે છે કે મારે ગામ જવું છે અને મારા ગામથી મારે ગામ આ રીતે કામ કરવું છે. એને મારી વાત ગળે ઉતરી ગઈ. ગળે ઉતરવી એટલે સમજ પડી અને અયપ્પાને બાની વાત સમજ પડી ગઈ. 10 વર્ષ પછી પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયેલો. એટલે અયપ્પા અહીંયા કેટલા વર્ષથી પાછા રહે છે? 10 વર્ષથી. અને 10 વર્ષ પહેલાં જ 55 વર્ષની ઉંમરે, એટલે અત્યારે કેટલા વર્ષના થયા છે કે 65 વર્ષ, કે 10 વર્ષ પહેલાં હતા ત્યારે 55 વર્ષની ઉંમર હતી, અત્યારે 65 વર્ષના થયા હશે. ત્યારે એ બધું જ સોંપી દઈને કોને સોંપી દીધું હતું? પોતાના દીકરાને. અયપ્પાએ એના દીકરાને બધી જ હોટલના માલિક બનાવીને પોતે ગામ આવી ગયા હતા. એટલે પેલા લેખિકા પૂછતા હતા ને કે અયપ્પા અહીંયા ગામડામાં શું કરે છે? તો ત્યાં હોટલના માલિક છે. તો તેનો જવાબ કુટુંબમાં આપે છે કે મારું સ્વપ્ન પૂરું કરવા માટે અયપ્પા અહીંયા 10 વર્ષથી રહે છે. બા, મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરાધૂપ થઈ ગયા હશે નહીં? હવે પાછો શું પ્રશ્ન છે લેખિકાનો કે ભલે ત્યાંથી અહીંયા ચાલી આવ્યા છે તમારું સ્વપ્ન પૂરું કરવા, પણ મુંબઈમાં તો એમને બહુ ધંધો મોટો એટલે ટાઈમ નહીં મળે, તો અહીંયા તો સાવ નવરાધૂપ એટલે ફ્રી ફર્યા કરે છે. મુંબઈ રહ્યા પછી આવા ઉંઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે સી રીતે? મારાથી પૂછ્યા વગર ન રહેવાય કે મુંબઈ રહેલા તો અહીંયા આવા નાના ગામમાં, અંતના ગામમાં, ઉંઘરેટા ગામમાં એમનાથી કેવી રીતે રહેવાય, કેવી રીતે એમને ગમે? લેખિકા પૂછી નાખે છે. કુટુંબમાંએ કહ્યું, અયપ્પાને મને એક દિવસ પૂછેલું, બા મારી પાસે અઢળક પૈસો છે, તું કહે તેમાં વાપરવો છે, ત્યાં મને પેટે પાટા બાંધીને એકલવાયું જીવીને મને હિંમત દઈને શહેર જવા દીધો તો હું લાયક બન્યો. કુટુંબમાં કહે છે આગળ વાત કરતા કે અયપ્પા મને એક દિવસ એવું પૂછે છે કે મારી પાસે બહુ બધો પૈસો છે અને તારે જેટલો વાપરવો હોય તેટલો વાપર, કારણ કે પેટે પાટા બાંધીને એટલે દુઃખ સહન કરીને તે એકલવાયું જીવન જીવીને મને હિંમત આપીને શહેર જવા દીધેલો ભણવા માટે, મને લાયક બનાવ્યો. તારા રહ્યા સહ્યા દાગીનાએ તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા. એટલે કુટુંબમાં એ બધા જ દાગીના કોલેજ માટે, એટલે કે અયપ્પાની કોલેજ પૂરી કરવા માટે વેચી પણ દીધેલા. એ હું કેમ કરીને ભૂલું? એટલે અયપ્પા એમ કહે છે કે તે મારી પાસે માટે જે મહેનત કરી છે, મજૂરી કરી છે એ હું ભૂલું નહીં. ત્યાં જે બધું વેચી નાખ્યું છે એ મારાથી ભૂલાય નહીં. ત્યાં ભૂખ્યા સૂઈને મને ભાવતા ભોજન જમાડ્યા છે, એટલે કે ત્યાં પોતે ભૂખી રહી છે અને મને સારું સારું ભોજન ખવડાવ્યું છે. એટલે બા તારે જેટલા દાગીના ઘડાવવા હોય તેટલા ઘડાવો. એટલે કે બા હું હવે તારા માટે કંઈ પણ કરવા માગું છું, તો તારે હવે તે મારા માટે જે દાગીના વેચી દીધેલા એ દાગીના હવે તારે જેટલા બનાવવા હોય તેટલા બનાવ. એટલે અયપ્પાએ પણ પોતે ચડતી પડતી જોઈ છે અને એની બાનું દુઃખ પણ જોયું છે. કુટુંબમાંએ પણ ખૂબ દુઃખો સહન કર્યા છે અને પણ આજે જે છે કુટુંબમાંના મોઢા પર ગર્વ એ કોના લીધે છે? તો અયપ્પાના લીધે. કારણ કે અયપ્પાએ બાનું સ્વપ્ન પૂરું કરવા માટે બધું મૂકીને ગામ આવી ગયેલા અને ગામ એમની પાસે ઘણો બધી સંપત્તિ હતી, તો એ સંપત્તિમાંથી બાના માટે જેટલું કરવું હોય તેટલું કરવાની પણ છૂટ અયપ્પા આપે છે. મેં મારા દીકરાને કહ્યું, બેટા 100% સોનું ઘરેણું તો એક જ છે, ભણતર. એટલે કુટુંબમાં કહે છે કે મેં મારા દીકરાને કહ્યું કે મારા માટે તો સૌથી શુદ્ધ સોનું શું છે? ભણતર. ઘરેણું તો એક જ છે, ભણતર. એટલે મારે કોઈ દાગીના ઘડાવવા નથી. હું નાની હતી ત્યારે જે માસ્તરના બાગમાં મજૂરે જતી એ ઘણીવાર કહેતા, સમય જતો જાય બધું એ નાશ પામે, રૂપ, સંપત્તિ, ફૂલો કે રાંધેલું ધાન, પણ ભણતરનું, ખાનદાનીનું તેજ જેના મોં પર હોય તે કદીએ ઘરડું ન થાય. એટલે કુટુંબમાં શું કહે છે કે હું નાની હતી ને ત્યારે જે બાગમાં મજૂરે જતી એ માસ્તર હતા, એ માસ્તર શું કહેતા કે બધું જ નાશ પામે. તમે જુઓ તો શું નાશ પામે? રૂપ તો એ પણ ઘરડું થાય છે, માણસનું શરીર પણ યુવાનીમાંથી ઘરડું થાય છે, સંપત્તિ તો એ પણ પૂરી થઈ જાય છે, ફૂલો પણ કરમાઈ જાય છે અને રાંધેલું ધાન એટલે અનાજ હોય તે પણ બગડી જાય છે. પણ સૌથી વધુ તેજસ્વી હોય તો તે છે ભણતરનું, ખાનદાનીનું તેજ જેના મોં પર હોય તે કદીએ ઘરડું નથી થતું. એટલે કે જે ભણેલા હોય
તે કદી ભણતર કદી નાશ પામતું નથી. એ જ સાચું રૂપ. મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું? તું જો ખરેખર કાંઈ કરવા માંગતો હોય તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘેર રહીને જ ભણી શકે એવું કંઈક કર. એટલે અહીંયા કુટુંબાએ પોતાનું સપનું પૂરું કરવાની માંગ કરેલી દીકરાને દીકરાએ શું કહ્યું કે તે જે મહેનત કરી તો એ મહેનત માટે તારે જેટલા દાગીના ઘડાવવા હોય એટલા ઘડાવો. હવે મારી પાસે બહુ બધું છે. ત્યારે કુટુંબમાં શું માંગેલું અયપ્પા પાસે કે મારે સોનાનું ઘરેણું જોઈતું નથી, મારે તો ફક્ત મારું માટે ભણતર જ એક મોટું ઘરેણું છે. એટલે જો તારે મારું સ્વપ્ન પૂરું કરવું હોય, કારણ કે આ ઉંમરે હવે હું ઘરેણાં પહેરીને પણ શું કરીશ, પણ જો તારે મારું સ્વપ્ન પૂરું કરવું હોય, મને કંઈક આપવું હોય તો મને દાગીના જોઈતા નથી. પણ આપણા વિસ્તારના બાળકો એટલે કે આપણા ગામના બાળકો ભણી શકતા નથી, એમણે પણ બહાર જવું પડે છે. તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘરે રહીને ભણી શકે એવું તું કાંઈક કર. તારી જેમ નાની ઉંમરે એમણે મુંબઈમાં ટીચાવું ન પડે, એટલે તું જે નાની ઉંમરે મુંબઈ ગયેલો એવું બીજાઓએ કરવું ન પડે. દીકરા, આજે આ 10મી નિશાળ તેણે બાંધી છે. શું કહે છે લેખિકાને કે આજે 10 સ્કૂલો ક્યાં છે ગામમાં, બધામાં 2-2 પાળી ચાલે છે. બધાની 2-2 પાળી, 10 નિશાળ અને 2-2 પાળી એટલે 20 પાળી, 20 સ્કૂલો માનો. અને અયપ્પાને તો શ્વાસ લેવાનો ટેમ નથી એટલે સમય નથી. એટલે જે પ્રશ્ન કરેલો ને લેખિકાએ કે અહીંયા ઉંઘરેટા ગામમાં શું કરે છે, અહીંયા ત્યાં તો એમને ટાઈમ નહીં મળતો હતો, અહીંયા તો એમને કંઈ જ કામ નથી, ફ્રી રહ્યા કરે છે, નવરાધૂપ ફરે છે. તો તેનો જવાબ કુટુંબમાંએ શું આપ્યું કે એણે મારું સ્વપ્ન પૂરું કરવા માટે અહીંયા શાળાઓ શરૂ કરી છે અને એક નહીં આજે 10 વર્ષમાં એણે 10 સ્કૂલો બંધાવી છે, 10મી નિશાળ બાંધે છે અને એ 10ની નિશાળમાં 2-2 પાળી ચાલે છે. એટલા છોકરાઓ અહીંયા ભણે છે અને એને તો શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી. એટલે કુટુંબમાંનું પૂરેપૂરું સ્વપ્ન સાકાર કરે છે અયપ્પા. જૂના જમાનાના ખખડધજ અવશેષ જેવા કુટુંબના મોં પર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો. એટલે એ જમાનાના ખખડધજ એટલે બહુ જૂના અવશેષ એવા કુટુંબના મોં પર એટલે ઘરડું થઈ ગયેલું શરીર મોઢા ઉપર આજે આનંદ વર્તાતો હતો. આ કહેતા કુટુંબમાં પોતાના અયપ્પાનું વાત કરતાં લેખિકાને મોઢા પર આનંદ વર્તાય છે. દક્ષિણ કિનારા વિસ્તારમાં શિક્ષણમાં ઊંચા સ્તર અને ટકાવારી આવા જ ખમીરવંતા સ્ત્રી પુરુષોને કારણે હશે. આજે તમે દક્ષિણમાં જુઓ, કેરલા, કર્ણાટકમાં ઘણા બધા સ્ત્રી પુરુષો ઘણું ઊંચું સ્તર ધરાવે છે, શિક્ષણ માટે ઊંચું સ્તર ધરાવે છે. એ કોના કારણે? તો આવી જ સ્ત્રીઓના કારણે, જે લોકો ખમીરવંતા એટલે ખૂબ જુસ્સાવાળા હોય છે અને એ સ્ત્રી પુરુષોને કારણે જ આજે ત્યાંના લોકો આટલા ભણેલા હશે. એવા અનુભવ વૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્ત્વ સમજ્યા છે. એટલે જે વડીલો છે અને વૃદ્ધ છે એ લોકો શિક્ષણનું મહત્ત્વ સમજે છે અને આજના બાળકોને પણ એટલું જ ભણાવે છે. એટલા માટે જ ત્યાંની શિક્ષણ પદ્ધતિ ખૂબ ઊંચી છે. 100 વાતની એક વાત, ભણેલી કે ગણેલી 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને દીપાવે. એટલે સૌથી મોટી 100 વાતની એક વાત કે જે ભણેલી અને ગણેલી 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય, એટલે કે શુદ્ધ સોના જેવી, શુદ્ધ ભણતર જેવી ભણેલી સ્ત્રી જો ઘરમાં હોય તો એ ઘર નહીં, સાસરું નહીં, પિયર નહીં, પણ આખા ગામને દીપાવે, આખા ગામનું ભવિષ્ય ઉજ્જવળ કરે. જો કુટુંબમાં જેવી સ્ત્રી ભણેલી ન હોય છતાં પણ ગણેલી હોય તો પણ ભણેલી હોય અને ગણેલી હોય એવા 100 ટચના સોના જેવી સ્ત્રી જો ઘરમાં હોય તો તે આખા કુટુંબને નો ઉદ્ધાર કરે, આખા ગામને દીપાવે. એટલે અહીંયા સ્ત્રીના શિક્ષણનું પણ મહત્ત્વ કુટુંબમાંની દૃષ્ટિએ આપણને બતાવવામાં આવ્યું છે કે હંમેશા સ્ત્રીઓનું પણ શિક્ષણ વધારવું જોઈએ, ભણાવવું જોઈએ. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પાઠની અંદર કુટુંબમાંનું પાત્રાલેખન કે અયપ્પાની જીવનની ચડતી પડતી વગેરે પ્રશ્નો પણ તમને થાય. એમણે કેવી મહેનત કરેલી, કુટુંબમાં કેવા દુઃખો સહન કર્યા વગેરે. અને ખાસ કરીને પાઠની અંદર સમજાવવામાં આવ્યું છે શિક્ષણનું મહત્ત્વ અને શિક્ષણની સાથે સ્ત્રીના શિક્ષણની પણ ચર્ચા કરવામાં આવી છે. અનુવાદક પણ તમને અહીંયા દર્શાવવામાં આવ્યા છે, સોનલ મોદી. પાઠની સમજૂતી થઈ ગઈ. હવે તમે એનું સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાનું રહેશે.